મીરા તેને અમિત અને તેની બહેન અક્ષિતાની બધી વાત કરે છે. મીરાની વાત સાંભળીને મિત બોલ્યો, આ અમિત એટલે અમિત શાહ. એમાંય રાઈટ, તને કેમ ખબર પડી, તું ઓળખે છે તેને? મીરાને આશ્ચર્ય થયું. હા, બહુ જ સારી રીતે. મારા પપ્પા પાસેથી ઘણીવાર તેના વિશે સાંભળ્યું છે. તેને આવ્યાને જાજો સમય થયો નથી, પણ અત્યારે તે અહીંનો ખૂબ મોટો ડ્રગ સપ્લાયર છે. દિવસે કરોડો રૂપિયાના ડ્રગ્સની હેરાફેરી કરે છે. અહીંની પોલીસ પણ તેના કંટ્રોલમાં છે અને એટલે જ કોઈની હિંમત નથી કે તેની વિરુદ્ધ જઈ શકે. અને મેઇન વાત તો એ છે કે તે ક્યાં રહે છે તેની આજ સુધી કોઈને ખબર નથી પડી. તે ક્યાંય બહુ જતો પણ નથી. ટૂંકમાં 2 નંબરના ધંધાનો કિંગ છે. જેટલી જાણકારી છે તે મુજબ તેના પરિવારમાં બીજું તો કોઈ નથી, બસ એક ભાઈ છે, વિહાન. અને મિત બોલતો હતો ત્યાં વચ્ચે મીરા બોલી, ભાઈ એ કેવી રીતે હોઈ શકે? તેને એક બહેન હતી, અક્ષિતા, જે હવે નથી રહી. તો આ વિહાન તો કદાચ સગો ભાઈ ન હોય તેવું પણ બની શકે. મિહિરે પોતાનો વિચાર રજૂ કર્યો. હા, હોઈ શકે, પણ હા એક વાત છે, વિહાન અમિત જેવો નથી. તે રહે છે અમિત સાથે, પણ કોઈ દિવસ તેના ખોટા કામમાં સાથ નથી આપ્યો. મિતે કહ્યું. એન્ડ હા, અમિતને અત્યાર સુધીમાં તો ખબર પડી જ ગઈ હશે કે મીરા અહીં આવી ગઈ છે. આ વાત તેની જાણ બહાર ન જ હોઈ શકે. અને મીરાએ અક્ષિતા વિશે કહ્યું હતું એ પરથી મને લાગે છે કે તેણે પૂરી તૈયારી પણ કરી લીધી હશે તેનો બદલો પૂરો કરવા માટે. આપણે ખૂબ સાવચેતીથી કામ લેવું પડશે, નહીંતર તે રાધિકાને પણ નુકસાન પહોંચાડી શકે તેમ છે. મિતે કહ્યું. હા, તારી વાત સાચી છે, પણ આપણે અમિત સુધી પહોંચવું કઈ રીતે? આપણને તો એ પણ ખબર નથી કે તે ક્યાં રહે છે. અને તેની નજર પણ આપણી ઉપર જ હશે, મિહિરે કહ્યું. મિહિર અને મીરા વાત કરી રહ્યા હતા ત્યાં દરવાજે ટકોરા પડ્યા. એક સેકન્ડ માટે તો મીરાને થયું કે નક્કી અમિત અહીં સુધી પહોંચી ગયો. મિહિર ઈશારાથી તેને શાંત રહેવા કહ્યું અને દરવાજો ખોલ્યો. મીરા ઘડીક તો તેને જોતી જ રહી. તેને થયું કે આ કોઈ ભ્રમ હશે, કેમ કે સામે આરવ ઊભો હતો. તે ઝડપથી અંદર આવ્યો અને મિહિરને ફટાફટ દરવાજો બંધ કરવાનું કહ્યું. આરવ, તું અહીં કેવી રીતે? મતલબ તને કેમ ખબર પડી? અમે અહીંયા છીએ અને દહેરાદૂનમાં પણ તું જ હતો ને? તે જ કહ્યું હતું ને કે રાધિકા અહીં મુંબઈ છે. તને ખબર છે તે ક્યાં છે અત્યારે? આરવને જોઈને મીરા મનમાં રહેલા બધા પ્રશ્નો પૂછવા લાગી. મિહિર અને મિત ઘડીક જોતા રહી ગયા કે આ શું થઈ રહ્યું છે. 2 મિનિટ શાંતિ રાખ, તારા બધા પ્રશ્નોનો જવાબ મારી પાસે છે, આરવે કહ્યું. મિહિર આરવ માટે પાણીનો ગ્લાસ ભરી આવ્યો. આરવે પાણી પીધું અને પછી મીરાને કહ્યું. મીરા, સૌથી પહેલાં તો હું તારી માફી માગું છું. હું બધું જાણતો હોવા છતાં તને ન તો કાંઈ કહી શક્યો કે ન તો તારી મદદ કરી શક્યો. આરવે મીરાની માફી માગતા કહ્યું. તારી મજબૂરી રહી હશે તો જ તે નહીં કહ્યું હોય. હું સમજી શકું છું, મીરા બોલી. હા, સાચી વાત છે તારી. હું મજબૂર હતો મીરા. મિહિર નીચું જોઈને બોલ્યો. પણ કેમ? શું થયું હતું એવું કે તું કાંઈ કહી જ ના શક્યો? મિહિરે પૂછ્યું. કહું છું, આરવે મિહિરને કહ્યું અને પછી મીરા તરફ જોઈને બોલ્યો. મીરા, તને યાદ છે મેં તને મળવા માટે બોલાવી હતી? મીરાએ હા પાડી. તેના આગળના દિવસે જ હું તને કહ્યા વિના આવીને તને સરપ્રાઇઝ આપવા માગતો હતો. અને એટલે જ તે દિવસે તું જોબ કરતી ત્યાં સાંજે તારા છૂટવાના સમયે પહોંચવા માટે નીકળી ગયો હતો. આરવ બોલ્યો. આજે તો મીરા સામે જઈને તેને સરપ્રાઇઝ આપવી છે. તેણે તો વિચાર્યું પણ નહીં હોય કે હું અહીં આવી ગયો છું અને મને તેની સામે જોઈને તે કેવી રીતે રિએક્ટ કરશે એ જોવાની તો મજા જ પડી જશે. આરવ કાર ચલાવતા ચલાવતા પોતાની જ સાથે વાત કરતો હતો અને મનોમન ખુશ થઈ રહ્યો હતો. ત્યાં તેને વિચાર આવ્યો કે મીરા માટે ચોકલેટ લઈ જાવ. એમ પણ તેને ખૂબ ભાવે છે. એમ વિચારીને આગળ દુકાન પાસે ગાડી ઊભી રાખી અને ત્યાંથી ચોકલેટ લીધી. તે ગાડી સ્ટાર્ટ કરવા ગયો ત્યાં તેની નજર રાધિકા પર ગઈ. લે, આ રાધિકા અહીં શું કરે છે? ચાલ એને પણ મળી લવ એમ વિચારીને આરવ તેની પાસે જતો હતો. એટલામાં કોઈ રાધિકા પાસે આવ્યું અને બંને વાત કરવા લાગ્યા. આરવ પહેલાં જોઈ તો ન શક્યો કે તે કોણ છે, પણ તેમને જોઈને લાગતું હતું કે તે રાધિકાને ધમકાવી રહ્યો છે. થોડીવારમાં રાધિકા ત્યાંથી જતી રહી. આરવ તે વ્યક્તિ પાસે ગયો. તેને જોઈને આરવ ચોંકી ગયો. અમિત, તું અહીં? તું રાધિકાને શું કહી રહ્યો હતો? આરવે પૂછ્યું. ઓહોહો, ઘણા સમય પછી મળ્યો તું તો.
મળીને આનંદ થયો મને, અમિત કપટી સ્મિત સાથે બોલ્યો. એ અમિત, સીધું સીધું બોલતું રાધિકા સાથે શું વાત કરતો હતો? આરવ ગુસ્સામાં બોલ્યો. ઓ, ગુસ્સો નહીં ખોટો, અમિત બોલ્યો અને તેનો મોબાઈલ ચાલુ કરીને આરવ સામે રાખ્યો. તે જોઈને આરવ થોડીવાર કશું બોલી જ ના શક્યો. તેને અમિત પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. આરવ અમિતના ગાલ પર થપ્પડ મારવા ગયો ત્યાં અમિતે તેનો હાથ પકડી લીધો અને બોલ્યો, અત્યાર સુધી તારો સમય હતો. હવે મારો સમય શરૂ થાય છે. મારી બહેનનો બદલો લેવાનો સમય શરૂ થાય છે. મારા રસ્તામાં આડો આવવાની કોશિશ કરતો નહીં, નહીંતર આજે તો આ મારા મોબાઈલમાં છે પણ કાલ સુધીમાં આખા શહેરમાં ફરવા લાગશે. તારે પણ બહેન છે ને? અમિત બોલ્યો. નહીં નહીં, તું કાંઈ કરતો નહીં. રાધિકા કે મારી બહેન, કોઈ સાથે કાંઈ કરતો નહીં. આરવ તેને બે હાથ જોડીને કહેવા લાગ્યો. શાબાશ, તો સાંભળ હવે. મીરા કે રાધિકાને મળવાની કે તેને કાંઈ પણ કહેવાની કોશિશ કરતો નહીં. મારી નજર તારી ઉપર જ છે. જો તે કંઈ પણ તેને કહ્યું તો પછી તને સારી રીતે ખબર છે હું શું કરીશ. તે તો અત્યારે ચૂપચાપ તારી ઘરે ચાલ્યો જા અને આજ પછીથી મારા રસ્તામાં આવતો નહીં. આટલું કહીને અમિત ત્યાંથી જતો રહ્યો. આરવને હવે શું કરવું તે કંઈ જ સમજાઈ નહોતું રહ્યું. તે પણ તેની ઘરે જતો રહ્યો અને વિચારવા લાગ્યો. ઓકે બટ અમિતે તને એવું તે શું બતાવ્યું હતું? મિહિરે પૂછ્યું. તેમાં અમિત અને રાધિકાના અમુક દ્રશ્યો. આરવ અટકીને બોલ્યો. તે જાણતો હતો કે આ સાંભળીને મીરાને ઘણું દુઃખ થશે. ન હોય રાધિકા અમિત સાથે છી, મને તો બોલતા પણ શરમ આવે છે. રાધિકા કોઈ દિવસ એવું કરી ના શકે. મીરાની આંખમાં આંસુ આવી ગયા હતા. તને પાક્કી ખાતરી છે તે રાધિકા જ હતી? ઘણા સમયથી શાંત બેઠેલા મિતે પૂછ્યું. આરવે કહ્યું, હા તે રાધિકા જ હતી. તેની ઇજ્જત બચાવવા જ મીરાને હું કાંઈ કહી ન શક્યો. છતાં પણ મેં બીજા દિવસે તેને મળવા બોલાવી અને તેને બધું જણાવી દેવા વિચાર્યું. અને મીરા, બીજા દિવસે જ્યારે તું આવી ત્યારે હું તને કહેવા જતો હતો ત્યાં મને એક કોલ આવ્યો હતો, યાદ છે? આરવે પૂછ્યું. હા, મીરા યાદ કરતાં કરતાં બોલી. તે અમિતનો જ હતો. તેણે સાચે મારી પર નજર રાખી હતી. જો હું ત્યારે વધારે તને કહી કે તો તે ખબર નહીં શું કરી બેસત. માટે હું ત્યાંથી જતો રહ્યો અને તને પણ મારાથી દૂર રહેવા કહ્યું હતું કેમ કે હું નહોતો ઈચ્છતો કે હવે તારી પર પણ મુશ્કેલી આવે. આરવ બોલ્યો. અને તું દહેરાદૂન કેવી રીતે પહોંચ્યો? મિહિરે પૂછ્યું. અમિતના માણસો દ્વારા જાણવા મળ્યું. હું જ્યાં પણ જતો તેનો કોઈને કોઈ માણસ સતત મારી પાછળ ફરતો રહેતો અને મારી પર નજર રાખતો. એવામાં એક દિવસ તે કોઈ સાથે ફોન પર વાત કરી રહ્યો હતો અને હું તે સાંભળી રહ્યો હતો. ત્યાંથી મને ખબર પડી કે મીરા દહેરાદૂનમાં છે. એ પછી સંજોગોવસાત મારે ઓફિસના એક કામથી ત્યાં જવાનું થયું. ત્યાં જઈને એક દિવસ મીરા મને દેખાઈ. મેં ખૂબ મુશ્કેલીથી રાધિકા વિશે જાણ કરી અને ત્યાંથી નીકળી ગયો કેમ કે જો કોઈ મને મીરા સાથે જોઈ જાત તો વધુ મુશ્કેલી ઊભી થાત. આરવ બોલ્યો. મારા અને મારી ફેમિલીના લીધે તે ઘણી બધી મુશ્કેલીઓ સહન કરી છે. થેન્ક યુ એન્ડ સોરી ઓલ્સો. મીરાએ આભાર વ્યક્ત કરતાં કહ્યું. તને કેમ ખબર પડી અમે અહીં રહીએ છીએ? મિહિરના મનમાં ક્યારનો પ્રશ્ન થઈ રહ્યો હતો. દહેરાદૂનમાં મીરાને કહ્યું પછી મને વિશ્વાસ હતો કે તે અહીંયા આવી જ જશે. હું પણ બહુ મુશ્કેલીથી એ લોકોની નજર ચૂકવીને અહીં આવતો રહ્યો. કાલે રાત્રે મેં તમને જોયા હતા. થોડીવાર તમને ફોલો કર્યા પછી ખબર પડી ગઈ કે તમે અત્યારે આ એપાર્ટમેન્ટમાં રહો છો. રાત્રે તો હું મારા દોસ્તની ઘરે રોકાઈ ગયો હતો. એટલે સવાર પડતાં જ હું અહીં પહોંચી ગયો. આરવ બોલ્યો. હા, શરદી પહેલી સોલ્વ થઈ ગઈ. હવે બાકીની અડધી સોલ્વ કરવા આપણે સામનો કરવો પડશે ધ લેજન્ડ અમિતનો. મિત બોલ્યો. અરે એ લેજન્ડ છે તો આપણે અલ્ટ્રા લેજન્ડ છીએ. એને તો શું એની છટકી જાણી લઈશું. મિહિર પૂરા આત્મવિશ્વાસથી બોલ્યો. એટલામાં મોબાઈલમાં રિંગ વાગે છે. મિતે જોયું તો તે તેના પપ્પાનો કોલ હતો. તેણે થોડીવાર વાત કરી અને મૂક્યો અને કહ્યું, સોરી યાર મિહિર, પપ્પાનો કોલ હતો. એને કાનિક કામ છે તો આજે તે બહાર જાય છે. થોડા દિવસ પછી આવશે તો અત્યારે મને બોલવે છે. ખબર નહીં કાનિક કામ હશે. તો મારે જવું પડશે. જો તમને લોકોને કંઈ પ્રોબ્લેમ ન હોય તો જવું. હા, તું જા. એમ પણ હવે ખૂબ વિચારીને શાંતિથી આગળનો પ્લાન બનાવવો પડશે. એટલે તું સાંજે તો ફ્રી થઈ જઈશ. તો ત્યારે આવજે. પછી આપણે વિચારશું આગળ શું કરવું તે.
મિહિરે કહ્યું, હા મિત તું જા. અને તને યાદ છે ને મેં શું કહ્યું હતું તે? મીરાએ સવારની વાત યાદ અપાવવાની ટ્રાય કરતાં કહ્યું. હા હા, મને યાદ છે, હું સાંજે આશીને લઈને આવીશ. પછી આપણે પાંચેય ભેગા મળીને આગળનો પ્લાન બનાવશું. મીતે કહ્યું. ગુડ. મીરાએ કહ્યું. ઓકે તો ફ્રેન્ડ્સ સાંજે મળ્યા બાય કહીને મીત જતો રહ્યો. આ આશી કોણ છે? આરવે પૂછ્યું. એ તેની ગર્લફ્રેન્ડ છે. મીરાએ કહ્યું. હા, તેનું નામ આશિતા છે. તેને તો કોલેજમાં સાથે ભણતા ત્યારથી ઓળખું છું. પણ મીતને તો હું અહીં આવ્યો ત્યારથી ઓળખું છું. મારો એકદમ ખાસ મિત્ર છે. પણ હવે તો પાછા સુરત ભેગા થઈ ગયા. મિહિરે કહ્યું. કેમ પાછા સુરત ભેગા? તું પહેલાં ત્યાં રે? તો આરવે પૂછ્યું. હા, હું અને મિહિર નાના હતા ત્યારથી સાથે ભણતા. અમારા બંનેના પપ્પા પણ મિત્ર છે અને અમે પણ. પછી તો એ લોકો અહીં આવતા રહ્યા હતા. 2 વર્ષ પહેલાં તે ફરીથી સુરત શિફ્ટ થયા. અને પાછો આ નંગ મને ભટક્યો. મીરા મિહિર સામું જીભડી કાઢીને બોલી. એ 1.5 ફૂટનો જીભડો અંદર નાખ, નહીંતર કપાતા વાર નહીં લાગે. અને આશ્ચર્યજનક વાત તો એ છે કે પોતે એક મોટો નંગ છે એ મને નંગ કહે છે. ગોર કળિયુગ છે હું. આરવ મિહિર મજાક કરતાં કરતાં બોલ્યો. તું છો એટલે કળિયુગ છે, બાકી તો રામના રાજ જ હતા. એમ કહીને મીરાએ મિહિરને માર્યું એટલે મિહિરે પણ તરત મીરાના વાળ ખેંચ્યા. અરે પણ બસ બસ, ઝઘડવાનું બંધ કરો. હું કોઈ નાના બાળકો સાથે હોઉં એવું લાગે છે હવે તમને જોઈને. આરવ બંનેને શાંત પાડી રહ્યો હતો. હા, આ મિહિર નાના બાળક કરતાંય વધે એમ છે. મીરા બોલી. એ મીરા, હવે નહીં હો. બહુ મન થતું હોય તો બેયને લાકડી આપી દઈશ. પછી ઝઘડો કરીએ રાખજો. પણ અત્યારે બસ કરો. આરવ બંને હાથ જોડીને બોલ્યો. તેને જોઈને મીરા અને મિહિર હસવા લાગ્યા. આરવ, મીરા અને મિહિરની આંખોમાં એકબીજા માટેની લાગણી સ્પષ્ટપણે જોઈ શકતો હતો. આરવને મીરા ગમતી હતી. અત્યારથી નહીં, કોલેજમાં હતો ત્યારથી. પણ આજે તેને મીરાની આંખોમાં જે લાગણી મિહિર માટે જોઈ તેવી ક્યારેય પોતાના માટે નહોતી જોઈ. મિહિર અને મીરા બંને એકબીજા સાથે ખુશ હતા. આવા મુશ્કેલી ભર્યા સમયમાં મીરા ખુશ હતી તો ફક્ત મિહિરને લીધે, જે આરવ સારી રીતે જાણતો હતો. તે મીરાને કદાચ ક્યારેય આટલી ખુશ ના રાખી શકત. તેણે ત્યારે જ નિર્ણય કરી લીધો કે તે ક્યારેય મીરા અને મિહિર વચ્ચે નહીં આવે. આરવની એક જ ઈચ્છા હતી કે મીરા જેની સાથે પણ રહે બસ ખુશ રહે. ઓ ભાઈ, કઈ રાજકુમારીના સપનામાં ખોવાયેલ છો? મિહિરે આરવની આંખ સામે ચપટી વગાડતાં કહ્યું. હે અરે ના ના, મેં તો રાજકુમારીનો બેગ પણ નથી જોયો. તો ક્યાંથી તેના સપનામાં ખોવાઈ જાઉં? આરવે કહ્યું. આરવની વાત સાંભળી મીરા અને મિહિર હસવા લાગ્યા. મીરા, ઘરમાં તો કાંઈ છે નહીં. ચાલ હું કાનિક લેતો આવું, પછી તું બનાવ કાનિક. ભૂખ લાગી છે હવે તો, મિહિરે કહ્યું. હા ચાલ, હું પણ સાથે આવું છું, આરવે કહ્યું. ના મારા ભાઈ, તારું નામ મોસ્ટ વોન્ટેડની લિસ્ટમાં છે. તું ઘરમાં જ રે, હું જઉં છું, મિહિરે કહ્યું અને પછી ગયો. થોડીવાર પછી ત્રણેય જમે છે અને પછી વાતુનના ગપાટા મારે છે. થોડા સમયમાં મીત પણ આવી જાય છે. હે ફ્રેન્ડ્સ, આઈ એમ હિયર. મીત અંદર આવીને બોલ્યો અને પછી તેની સાથે આવેલી છોકરી વિશે જણાવતા બોલ્યો. એન્ડ શી ઇઝ આશી, માય ગર્લફ્રેન્ડ. હાય આશી, ઘણા સમય પછી મળ્યા હું. મિહિરે કહ્યું. હા, હું આશીએ કહ્યું. મીરા અને આરવે પણ તેમનો પરિચય આપ્યો. આશીને તો મેં બધું કહી દીધું છે. તમે કોઈએ વિચાર્યું કાંઈ? મીતે પૂછ્યું. ના, પણ મારી પાસે એક માહિતી છે. આરવે કહ્યું. વધુ આવતા ભાગમાં આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.